જિલ્લાના ધાંગધ્રામાં જૈન જાગૃતિ સેન્ટર ધાંગધ્રા અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધાંગધ્રા દ્વારા ધાંગધ્રા રાજકમલ ચોક ખાતે વિનામૂલ્યે છાસ કેન્દ્ર માનનીય આઈ કે જાડેજા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષની ખાસ ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું। આ છાસ કેન્દ્ર આગામી 21 દિવસ સુધી વિનામૂલ્યે છાસનું વિતરણ કરશે। તેમાં ધાંગધ્રા સંગઠન પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, સંગઠન મહામંત્રી તથા આ સંગઠનના હોદ્દેદારો અને ધાંગધ્રા નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, દરેક વોર્ડ સુધરાઈ સભ્યશ્રીઓ, મોરચાના હોદ્દેદારો, પૂર્વ સંગઠન પ્રમુખશ્રીઓ, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપને જણાવી દઈએ કે જ્યારે એક છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું અને તેની અંદર દરેક ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના જ્યારે સુધરાઈ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના ધાંગધ્રામાં જૈન જાગૃતિ સેન્ટર ધાંગધ્રા અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધાંગધ્રા દ્વારા રાજકમલ ચોક ખાતે વિનામૂલ્યે છાસ કેન્દ્ર માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબ, કેબિનેટ મંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષની ખાસ ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું હતું। છાસ કેન્દ્ર આગામી 21 દિવસ સુધી આ વિનામૂલ્યે છાસ વિતરણ પણ ચાલુ રહેશે। આપણે જણાવી દઈએ કે છાસ વિતરણની અંદર અત્યારે હાલ ગરમીનો સિઝન ચાલી રહી છે, તો ગરમીના સિઝનની અંદર દરેક લોકોને ઠંડક મળે, રાહત મળે તે માટે છાસ વિતરણ શરૂ કરવામાં આવી છે, જેની અંદર તમામ વોર્ડના સંગઠનો પ્રમુખો અને પૂર્વ નગરપાલિકા પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મોટા સમાચાર પણ છે, આપને જણાવી દઈએ કે જરૂરથી આ છાસ કેન્દ્રનું ત્યાંના આસપાસના વિસ્તારોના લોકો પણ ત્યાં છાસ પીવા જાય, છાસ પીવે, ગરમીમાં ઠંડક મળે, તેમને રાહત મળે। ઘણા બધા સમાચારો છે, આપને જણાવી દઈએ મોટા સમાચાર છે। છાસ કેન્દ્રની સાથે આપને એક આ લાભો મળી રહ્યો છે, વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ધાંગધ્રાનો આ એક તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ગરમીની અંદર કેવી રીતે લોકો સેવા આપી રહ્યા છે। છાસ કેન્દ્ર જનજાગૃતિ સેન્ટર દ્વારા આ છાસ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે તે છાસ કેન્દ્રની અંદર પૂર્વ નગર પ્રમુખશ્રીઓ આઈ કે જાડેજા તેમજ આ પ્રકારના સંગઠન મંત્રીઓ, પ્રમુખશ્રીઓ દરેક લોકો હાજર રહ્યા હતા અને આપ જોઈ શકો છો કે કેટલી ભીડ છે। આસપાસના વિસ્તારના તમામ લોકો છાસ માટે ત્યાં આવ્યા હતા અને છાસ પીવાનો અનેરો આનંદ માણ્યો હતો। ગરમીનો સમય છે, વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની સેવાઓ, વિતરણો ચાલુ રહે છે। ગરમીની અંદર તમામ લોકો છાસ પીવે અને પોતાને કાળજાને ઠંડક આપે। આજે ધાંગધ્રા શહેરમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા જૈન જાગૃતિ ટ્રસ્ટે જે આર્થિક યોગદાન આપેલ છે અને જૈન સમાજની બહેનો 21 દિવસ સુધી આ રાજકમલ ચોકમાં સેન્ટર ઉપર વિનામૂલ્યે છાસનું વિતરણ શરૂ કર્યું છે। હું જૈન જાગૃતિ મંડળના તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ધોમ ધકતા તાપની અંદર આ પ્રકારની સેવા કરવી, સમાજને ઉપયોગી બનવું અને સમાજ સેવાના કાર્યને યોગ્ય સ્વરૂપ આપવું, એના માટે થઈને આ બધી જ બહેનો આજે છાસ વિતરણ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। જૈન જાગૃતિ સેન્ટર અને મંડળ દ્વારા, સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે જેમને આર્થિક યોગદાન આપ્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમે આ ધોમ ધકતા તાપની અંદર અનેકવિધ લોકોને મનની શાંતિ જ્યારે પહોંચાડવાના છો, ત્યારે એમને પ્રાપ્ત થયેલી શાંતિ એમના પરિવારને ઉપયોગી બનવાની છે। પુનઃ આ કાર્યમાં તન, મન, ધનનું યોગદાન આપનાર તમામ મિત્રોને, ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન।